નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માની અંદર આપણે કાવ્ય જોવાનું છે. કાવ્યનું નામ છે મરજીવિયા. હવે શીર્ષક જોતાં આપણને એમ લાગે છે આ કાવ્યનું નામ શું છે, પણ આપણે ઘણી વખત જે જોઈએ છીએ, વિચારીએ છીએ તેવું અંદર હોતું નથી. એટલે મરજીવિયા કાવ્ય છે, એના કવિ છે પૂજાલાલ. એમનો જન્મ 17/6/1901, અવસાન 27/12/1985 થયું હતું. કાવ્યનો પ્રકાર શું છે તો કે સોનેટ. પૂજાલાલ રણછોડદાસ દલવાડીનું વતન આણંદ જિલ્લામાં આવેલું નાપા ગામ છે. ક્યાં તેમનો જન્મ થયો છે? દલવાડીનું વતન આણંદ જિલ્લાનું નાપા ગામ. પૂજાલાલના નામથી સાહિત્ય કૃતિઓ લખેલી છે. તેઓ કવિ તરીકે જાણીતા છે. તેમને 1926થી શ્રી અરવિંદ આશ્રમ પુડુચેરીમાં વસવાટ કર્યો હતો. પારિજાત, પ્રભાતગીરી, શ્રી અરવિંદ વંદના, શ્રી અરવિંદ મહાપ્રભુ, સાવિત્રી પ્રશસ્તિ વગેરે કાવ્ય ગ્રંથોમાં શ્રી અરવિંદ દર્શનના અને આધ્યાત્મ ભાવના કાવ્યો છે. તેમણે પ્રદેશ પ્રેમ અને રાષ્ટ્રપ્રેમના કાવ્યો પણ લખેલા છે. ગુર્જરી એ તેમનો સોનેટ કાવ્યનો સંગ્રહ છે. તેમણે બાળકાવ્યો અને કિશોર કાવ્યો પણ લખ્યા છે. હવે આ પૂજાલાલની માહિતી અહીંયા આપવામાં આવી છે. તો હવે તમારે કવિ વિશે થોડી ઘણી માહિતી છે એ જાણી લેવી જોઈએ કે પૂજાલાલનું પૂરું નામ શું છે તો કે રણછોડદાસ દલવાડી. તેમનું વતન ક્યાં છે તો કે આણંદ જિલ્લામાં આવેલું નાપા ગામ. તો તેમને કેટલી સાહિત્ય કૃતિઓ લખેલી છે અને કઈ કઈ જાણીતી છે? તેમને ઘણી બધી સાહિત્ય કૃતિઓ લખેલી છે અને તેને પારિજાત અને પ્રભાતગીરી, શ્રી અરવિંદ વંદના, શ્રી અરવિંદ મહાપ્રભુ, સાવિત્રી પ્રશસ્તિ વગેરે તેમના કાવ્ય ગ્રંથો છે. હવે આપણે કાવ્ય હોય એની સંપૂર્ણ માહિતી જોતી હોય તો એ નાના એવા પેરેગ્રાફથી આપણને મળે છે. મરજીયા સોનેટ સ્વરૂપની કાવ્ય રચના છે. સોનેટ 14 પંક્તિનું છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે. સમુદ્રમાં મોતી લેવા માટે જતી વ્યક્તિઓને મરજીવિયા કહેવાય છે, કારણ કે અગાધ સમુદ્રમાં મોતી લેતા મૃત્યુનું પણ જોખમ હોય છે, માટે જ એને મરજીવિયા કહેવાય છે. પ્રસ્તુત કાવ્યમાં ડર્યા વગર, અટક્યા વગર ઉત્સાહથી સમુદ્ર તરફ આગળ વધતા મરજીવિયાનું વર્ણન છે. પ્રિયજનોની આંખોમાં આંસુ છે, પણ મરજીવિયા એમ વારિયા વળે એવા નથી. એ દ્રઢ નિશ્ચયી છે. અફાટ અગાધ વિકરાળ સમુદ્રમાં એ મોતી લેવા પ્રવેશે છે. મૃત્યુની મુખોમુખ થઈને મોતી લઈ બહાર આવે છે. ત્યાં સોનેટ પૂરું થાય છે. જીવનમાં જે દ્રઢ નિશ્ચયી રહીને સાહસ કરે છે અને જે મોતીરૂપી ફળ મળે છે એ ભાવ આ સોનેટ દ્વારા વ્યક્ત થયો છે. હવે મરજીવિયા કાવ્યનું જે શીર્ષક છે એ ક્યાં ઉપરથી પડ્યું છે તો કે કોઈ પણ વ્યક્તિ છે એ સમુદ્રની અંદર જે મોતી લેવા જાય અને મોતી લઈને જે પાછો જીવતો નીકળે છે એ વ્યક્તિને મરજીવિયા કહે છે. એટલે મરીને પણ જીવતો થાય તેને મૃત્યુનું જોખમ ખેડીને જે સમુદ્રની અંદર મોતી લેવા જાય છે અને પ્રિયજનોની આંખોમાં આંસુ આવી જાય છે. જિંદગીની અંદર માણસ છે એને ઘણી બધી ઠોકરો લાગી હોય, ઘણું બધું દુઃખ પડ્યું હોય, પણ જો એ જીવી જાણે અને આત્મવિશ્વાસ છે એનો જે નિશ્ચય છે એ દ્રઢ હોય તો ગમે તે કાર્ય હોય એ અશક્ય હોવા છતાં પણ શક્ય થઈ શકે છે. હવે આપણે કાવ્યનું વાંચન કરી લઈએ. સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી, અટંક મરજીવિયા ડગ ભરંત ઉત્સાહના. પ્રદીપ્ત નયનો અથાગ બળ ઉભરે અંગથી, મહારવ તણી દિશા પર ઠરી બધી ચાહના. ડર્યા પ્રિયજનો બધા સેજલ નેત્ર આડા ફર્યા,
શિખામણ દીધી વૃથા જીવન વેડફો કાં ભલા, કહીંથી વળગી વિનાશ કર આંધળી આ બલા, પરંતુ દ્રઢ નિશ્ચય નહીં જ એમ વાર્યા વળિયા, ગયા ગરજતા અફાટ વિકરાલ રત્નાકર, તરંગ ગિરી માળા સા હૃદય ઉપરે આથડિયા, હઠિયા ન લવ તોય સાહસિક સર્વ કૂદી પડ્યા, અગાધ જળમાં પ્રવેશ કીધ કાળને ગહ્વર, ખૂંદિયા મરણના તમોમળ તળો અને પામ્યા, અખૂટ મણી મોતી કોષ લઈ બહાર આવ્યા. હવે આપણે જે કાવ્ય છે એનું શબ્દશ જોતા જઈએ. સમુદ્ર ભણી ઉપડ્યા એટલે કે ભણી એટલે કે તરફ, સમુદ્ર મરજીવ્યા, મરજીવ્યા શબ્દ એટલે કે સમુદ્રની ઊંડે સુધી ડૂબકી મારીને મોતી લેનાર, મોતી લેવા જનાર વ્યક્તિ. ભણી એટલે કે તરફ, ઉપડ્યા એટલે ગયા. કમરને કસી રંગથી, કમરને કસી રંગથી એટલે કે હિંમત કરી, આનંદમાં આવીને હિંમતથી તૈયાર થાય છે. અટંગ મરજીવ્યા એટલે કે ઉત્સાહથી, જે મરજીવ્યા એટલે કે જે માણસ છે સમુદ્રની ઊંડે સુધી જાય છે, ડગ ભરંત ઉત્સાહના એટલે કે ઉત્સાહથી આગળ વધે છે, આનંદમાં આવીને હિંમતથી આગળ વધે છે. પ્રદીપ્ત નયનો, પ્રદીપ્ત એટલે કે પ્રકાશિત, ઉત્તેજિત આંખો છે, આંખો છે એ કેવી થઈ છે? ઉત્સાહિત થઈ છે, ઉત્તેજિત થઈ છે સમુદ્રની અંદર જવા માટે. અથાગ બળ ઉભરે અંગથી એટલે અંગમાં અતિશય તાકાત આવી જાય છે, તાકાત ઉભરે છે. મહારવ તણી દિશા પર ઠરી બધી ચાહના એટલે કે મહાગર્જના કરતા સમુદ્ર છે, સમુદ્રની દિશા છે એના તરફ બધી ઈચ્છાઓ સ્થિર થઈ ગઈ છે. હવે માણસને કાંઈ પણ કામ હોય તો એ માત્ર એ કામ ઉપર જ ધ્યાન આપે તો એ કામ છે એ હંમેશાને માટે એકદમ સરસ બને છે. તો અહીંયા જે માણસ છે એ સમુદ્રની અંદર સમુદ્ર તરફ જાય છે, કમરને કસી રંગથી એટલે કે કમરને એટલે કે પોતે છે એકદમ તૈયાર થઈ જાય છે. મરજીવ્યા એટલે કે જે સમુદ્રની અંદર મોતી લેવા જાય છે એ માણસ છે એ ઉત્સાહ ભરતો, ડગ ભરીને આગળ વધતો. પ્રદીપ્ત નયનો છે એટલે કે પ્રકાશિત થયેલા નયનો છે, ઉત્તેજિત થયેલી પોતાની આંખ છે કે ઘણો બધો પરિશ્રમ કરીને અંગે અંગમાં ઉભરાય છે એટલે કે અતિશય તાકાત આવી જાય છે એના અંગમાં, અને મોટી ગર્જના કરી અને એ દિશા તરફ, સમુદ્રની દિશા તરફ જવા માટે પ્રયત્ન કરે છે અને તેની બધી ઈચ્છાઓ છે એ સ્થિર થઈ જાય છે અને માત્ર એને દેખાય તો શું દેખાય છે? સમુદ્ર તરફ જવા માટે, મોતી લેવા માટે. ડરિયા પ્રિયજનો એટલે પ્રિયજનો છે જે આપણા સગાવાલા છે એ બધા ડરી જાય છે. બધા સેજલ નેત્ર આડા ફર્યા, બધા છે એ આડા ફરે છે. સેજલ નેત્ર એટલે કે આંસુથી છલકાતી આંખ એટલે બધાના આંખમાં આંસુ આવી જાય છે અને બધા આડા ફરે છે, એને રોકે છે. શિખામણ દીધી એટલે કે શિખામણ આપે છે, સલાહ આપે છે. વૃથા જીવન વેડફો કાં ભલા, વૃથા એટલે કે નાહકનું, ખોટી રીતે શા માટે તમારું જીવન છે એ તમે ગુમાવો છો. પરંતુ દ્રઢ નિશ્ચય એટલે કે તમે શા માટે તમારું જીવન છે એ વેડફો છો, ગુમાવો છો. કહીંથી વળગી વિનાશ કર આંધળી આ બલા એટલે ક્યાંથી આ વિચારી નહોતી એવી ઉપાધિ છે એ ક્યાંથી આપણને વળગી ગઈ, પરંતુ દ્રઢ નિશ્ચયી નહીં જ એમ વાર્યા વળિયા, પરંતુ દ્રઢ નિશ્ચય કરેલા, મરજીવ્યા છે એ સમજ્યા નહીં એટલે કે વાર્યા વળ્યા નહીં.
સમુદ્રની તરફ જતા જોઈને પ્રિયજનો છે એ ડરી જાય છે. સજ્જડ આંખે એટલે કે આંખમાં આંસુ આવી જતા એને રોકવા સામે ઊભા રહ્યા છે અને એમને સલાહ આપે છે કે શા માટે તમે તમારું જીવન છે એ ગુમાવો છો. આ અવિચારી ઉપાધિ છે એ તમને ક્યાંથી વળગી છે, પરંતુ જેનો દ્રઢ નિશ્ચય હોય એ ક્યારેય વાળિયા વળતા નથી. ગયા ગરજતા અફાટ, અફાટ ગયા ગરજતા, અફાટ વિકરાલ રત્ના કરે. અફાટ ગરજતા એટલે કે તેઓ ગયા છે એ એક ગરજતા વિકરાળ સમુદ્ર તરફ જાય છે. તરંગ ગિરિમાળા સા હૃદય ઉપરે અથાડ્યા એટલે કે તરંગ મોજા આવતા હોય એ સાથે મોજા અફડાય છે. અમે એમના હૃદય ઉપર મોજા અફડાયા, એના હૃદય ઉપર મોજા છે એ અથડાય છે. હઠિયા ન લવ તોય સાહસિક સર્વે કૂદી પડ્યા એટલે કે કોઈ પણ સહેજ પણ ખસ્યા નહીં અને બધા સાહસિકો છે એ સમુદ્રની અંદર કૂદી પડ્યા. અગાધ જળમાં પ્રવેશ કીધ કાળ ગહીવર એટલે કે ઊંડા જળમાં કૂદીને જાણે કે કાળની ગુફામાં દાખલ થયા. પ્રવેશ કીધ કાળને ગહ્વર એટલે કે પ્રવેશ શેનામાં કર્યો? એક જે કાળની ગુફા હોય એમાં પ્રવેશ કરે છે, મોતની ગુફામાં પ્રવેશ કરે છે. ગયા ગરજતા અફાટ વિકરાલ રત્ના કરે. રત્ના કરે એટલે કે રત્નોની ખાણરૂપી સમુદ્ર જે ગરજતો હતો એમાં સમુદ્ર તરફ ગયા. તરંગ ગિરિમાળ સા હૃદય ઉપરે આથડ્યા એટલે કે પોતે એક સમુદ્રનું મોજું આવતું હોય એ મોજાની અંદર પોતાના હૃદય છે એ અથડાય છે. હઠિયા ન લવ તોય સાહસિક સર્વ કૂદી પડ્યા એટલે કે કોઈનું કહ્યું માનતા નથી અને એ સાહસ કરીને ઊંડા પાણીમાં કૂદી પડે છે. અગાધ જળમાં પ્રવેશ કીધ કાળ ગહ્વર એટલે કે અગાધ ઊંડા જળમાં પ્રવેશ કરે છે અને જે કીધ કાળને ગહ્વર એટલે કે કીધ એટલે કે કર્યા, કાળને એટલે કે મોતના, ગહ્વર એટલે કે ગુફામાં, મોતની ગુફામાં પ્રવેશ કરે છે. ખુદ્યા મરણના તોમો મળ અને પામ્યા અખૂટ મણી મોતી કોષ લઈ બહાર એ આવ્યા. મૃત્યુના અંધકારમય, ખૂંધિયા મરણના એટલે કે મૃત્યુના અંધકારમાંથી તળિયા ખૂંદી વળ્યા, તળોમય પામ્યા એટલે કે તળિયા ખૂંદીને અખૂટ મણી મોતી કોષ, અખૂટ મણી મોતીનો ખજાનો લઈને આવ્યા બહાર એટલે કે લઈને બહાર આવે છે. મૃત્યુના અંધકારમય તળિયા ખૂંદી વળ્યા અને અખૂટ મણી મોતીનો ખજાનો લઈને બહાર આવે છે. આ મરજીવ્યા કાવ્યનો ભાવાર્થ. ફરીથી ભાવાર્થ જોઈ લઈએ. સમુદ્ર તરફ એ જાય છે કમરને કસીને એટલે કે જે ટેકીલા મરજીવ્યા છે એ ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ ઉપડ્યા. આનંદમાં આવી હિંમતથી કામ કરવા તૈયાર થયા. આંખો ઉત્તેજિત હતી અને અંગમાં અતિશય તાકાત ઉભરાતી હતી. એક મોટી ગર્જનાથી સમુદ્રની દિશા તરફ એમની બધી ઈચ્છાઓ સ્થિર થઈ ગઈ. મરજીવ્યા સમુદ્ર તરફ જતા જોઈને એમના પ્રિયજનો છે એ ડરી ગયા અને પોતે આંખમાં આવેલા આંસુએ તેમને રોકવા લાગ્યા અને સામે ઊભા રહ્યા. અમને સલાહ આપી
કે શા માટે તમારું ખોટી રીતે જીવન છે એ ગુમાવો છો. આ અવિચારી ઉપાધિ તમને ક્યાંથી વળગી, પરંતુ દ્રઢ નિશ્ચય કરીને મરજીવ્યા છે એ સમજતા નથી અને તેઓનું માનતા નથી. અફાટ ગરજતા વિકરાળ સમુદ્ર તરફ ગયા. ગિરિમાળા સાથે મોજા અફડાયા અને એમના હૃદય ઉપર પણ મોજા અફડાયા, તો પણ તેઓ સહજ પણ ખસ્યા નહીં અને બધી રીતે સાહસ કરીને સમુદ્રના ઊંડા જળમાં કૂદી પડ્યા, જાણે કાળની ગુફામાં દાખલ થયા હોય. મૃત્યુના અંધકારમાંથી તળિયા ખૂંદીને વળ્યા અને અખૂટ મણિ મોતીનો ખજાનો લઈને બહાર આવ્યા. મોતના કૂવામાં જઈ મોતીનો ખજાનો લઈ બહાર આવ્યા, તેથી તેનું નામ મરજીવ્યા પડ્યું. આ આપણો કાવ્યનો ભાવાર્થ છે. હવે તમારે સ્વાધ્યાય છે એ જાતે કરી લેવાનું છે. કાવ્ય અહીંયા પૂર્ણ થાય છે.